હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ગુડ મોર્નિંગ. તો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અત્યારે જો સવારના 8 વાગી ગયા છે અને તે સવારમાં એટલું મસ્ત ઠંડક છે ને એકદમ સરસ વાતાવરણ છે. અને અત્યારે જો મેં કીર્તિ માટે અત્યારે છે મેથીનું પાણી છે અને અહીંયા પૌવા બનાવવા માટે મેં જો પૌવા પણ છે ને ધોઈ રાખ્યા છે. થોડી વાર પેલા થઈ જાય પછી વઘારવાના છે. અને અહીંયા આર્યાનું લંચ બોક્સ પણ રેડી થઈ ગયું છે. જામ અને રોટલી. ટાઈગર પણ સવારમાં લઈ ગયો છે જામ ને રોટલી. એ પણ સવારમાં એ જ નાસ્તામાં જ લઈ ગયો છે. અને અત્યારે જો આવી ગઈ છે આરો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો? હાય કે અને અત્યારે કીર્તિ પણ જો સવારમાં બહાર પેપર વાંચવા બેસી ગયા છે. ગુડ મોર્નિંગ. અહીંયા અમારે જો કૂતરા આવી ગયા છે સવારમાં સભા ભરાઈ છે. ચાલો હવે મારે આર્યાને વડાવવાનું છે કેમ કે આર્યાને સ્કૂલ જવાનું છે ને આરું. તો આર્યાને નાહી લે, નાસ્તો કરી લે, દૂધ પી લે. નહીં આરું? બાય બાય. બાય બાય. હું તૈયાર થઈ જઉં કે સ્કૂલે હું જવાનું? તૈયાર થઈ જાઉં. સ્કૂલે જવાનું છે ને? હા. તો અત્યારે જો આર્યા પણ સ્કૂલે જતી રહી છે અને હું પણ નાહીને તૈયાર થઈ ગઈ છું અને નાસ્તો પણ રેડી થઈ ગયો. તો અત્યારે જો મેં ચા બનાવી છે અમારા માટે અને પૌવા છે. આજે નાસ્તામાં મેં પૌવા બનાવ્યા છે. હજી મારે તો નાસ્તો કરવાનો બાકી છે પણ કીર્તિને છે ને બહુ ભૂખ લાગી હતી તો કીર્તિ બેસી. જો કીર્તિ તો એમનો નાસ્તો કરવા બેસી ગયા છે. ગુડ મોર્નિંગ. વેરી મોર્નિંગ. આજે અમારે છે ને બહાર જવાનું છે એટલે અમે આજે વહેલે સવારમાં રેડી થઈ ગયા છીએ. આજે ટિફિન બનાવવાનું નથી તો ચલો હવે હું પણ નાસ્તો કરી લઉં કેમ કે અમારે બહાર જવામાં થોડું લેટ થઈ ગયું છે. તો અત્યારે અમે ફાઇનલી ઘરેથી નીકળી ગયા છીએ જવા માટે. જો કીર્તિ ટ્રેક અને બહાર તો એટલું સરસ છે ને ત્યારે એકદમ મસ્ત વાતાવરણ છે, ઠંડુ એકદમ. તમારે બહાર જવાનું મજા આવે અત્યારે. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અમારી ખરીદી કરવા માટે. તો અત્યારે હું આવી ગઈ છું આર્યાની સ્કૂલે અને આર્યા આવી ગઈ છે સ્કૂલેથી. એના સારું જો. અને અત્યારે હવે અમે જઈશું ઘરે. તો જો અત્યારે આર્યા આવી ગઈ છે હવે અત્યારે અમે ઘરે જઈએ છીએ. કેવું રહ્યું આરું? મજા આવી સ્કૂલમાં? આજે તો પપ્પા પણ આવ્યા છે અને આજે તો આર્યને લેવા પપ્પા પણ આયા. મજા આવી ને? નહીં? શું કરાયું હારું આજે સ્કૂલમાં? હા, આજે ભણાયું. બહુ મજા આવી. બહુ મજા આવી. એટલું બધું ભણાયું. થાકી ગઈ. થાકી ગઈ. ખાઈને ખાઈ પછી પછી સુઈ જવું છે. સારું ચલો હવે અમે ઘરે પછી જઈએ. થાકી ગઈ છું એટલે આર્યા ખાઈ લે ને પછી આર્યા સુઈ જાય. થાકી ગઈ બહુ. તો અત્યારે સાંજના 7 વાગી ગયા છે અને અમે બપોરે આવ્યા પછી હું થાકી ગયા હતા તો જમીન સૂઈ જ ગયા હતા. અને અત્યારે જો ઉઠી અને સાંજે થોડી વાર આર્યા ટાઈગર રમીને અંદર આવ્યા અને કીર્તિ આવ્યા છે અને કીર્તિ અત્યારે થોડો નાસ્તો લઈને આવ્યા છે. નાગરની ચોળાફળી ખાવા બધા આવી જાઓ. તો જો અત્યારે કીર્તિ મસ્ત ચોળાફળી લઈને આવ્યા છે અને તીખી ચટણી ને આર્યાને તો જો ચાલુય કરી દીધું છે. મસ્ત છે. કીર્તિને ચોળાફળી બહુ ભાવે ને મમ્મીને બહુ ભાવતી હતી. નહીં સારું? દાદીને બહુ ભાવતી હતી ચોળાફળી. તો કોને કોને ચોળાફળી ભાવે છે અમને કહેજો કેમ કે અમારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે છે. ચલો ચોળાફળી ખાવા આવી જાઓ. સારું તો ખા ફટાફટ ખાઓ પડી. ચલો તો હું ચોળાફળી ખાઈ લઉં નહીં તો મારી પાછળ રહેશે નહીં, પતી જશે એવું લાગે છે.
તો અત્યારે હવે જો અમે જમીને ફ્રી થઈ ગયા છે અને તે જો બધું જ કામ પતી ગયું છે અને એને હોમવર્ક બાકી છે તો એના પપ્પા અત્યારે કરાવે છે અને બસ હવે થોડી વારમાં હું બધું કામ છે હજી બપોરે કેમ કે બહાર ગયા હતા તો થોડું કપડાની બાકી છે તો થોડું પતાવી દઉં પછી સૂઈ જવાનું છે કેમ કે સવારે ઉઠવાનું છે વહેલા અને આજ તો ઓલરેડી અમે બહુ થાકી ગયા છે કેમ કે બહાર ગયા હતા ને તો બપોરે બધું જ કામ બાકી એટલું બપોરે આવીને કર્યું તો 3 તો એમ જ વાગી ગયા હતા કામમાં એટલે આજ થોડો થાક લાગી ગયો છે એટલે વહેલા ફટાફટ સૂઈ જવું છે તો આજનો મારો વિડીયો અહીં જ સમાપ્ત કરું છું જો મારો આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય ગુડ નાઇટ